હવે આપણે 17માં સમૂહ 17 ની ઇલેક્ટ્રોન રચના. તો સમૂહ 17 અથવા હેલોજન સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચના. તો આ સમૂહ ના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2NP5 પ્રકારની છે, જ્યાં n બરોબર 2 થી 6 સુધી. તો પહેલું ક્લોરીન એનો 9, તો હિલિયમ 2 2s2 2p5 2 ને 7 9 ક્લોરીન પછી ક્લોરીન 17 નિયોન 10 3s2 3p5 17 બ્રોમિન 35 આર્ગોન 18 3d10 4s2 4p5 18 ને 10 28 28 ને 2 20 ને 35 આયોડીન 53 क्रिप्टॉन 4d 10 36 से 10 46 47 48 અને 5p5 એટલે 36 ને 10 46 47 48 49 50 ને 53 પછી એસ્ટેટીન જેનો 4f14 5d10 6s2 p5 તો બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના. તો સામાન્ય રીતે આ સમૂહના તત્વોની અંદર એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2NP5 પ્રકારની છે. તો NH2NP5 જ્યાં n 2 3 4 5 અને 6 આમ તો 2 થી 5 સુધી તત્વ આપણે ઉપયોગી બને. એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 7 છે. એટલે કેન્દ્રીય વીજભાર હંમેશા ઊંચો જાય. કેન્દ્રીય વીજભાર ઊંચો જાય તો કેન્દ્ર તરફનું ઇલેક્ટ્રોન પ્રતિ આકર્ષણ વધી જાય, એટલે એની પ્રતિક્રિયાત્મકતા પણ વધી જાય. તો હેલોજન સમૂહ એક ઇલેક્ટ્રોન પૂર્ણ કરી અષ્ટક જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરે છે. હવે આના પરથી એના આવર્તનીય ગુણધર્મો. તો તમે આ ઇલેક્ટ્રોન રચના લખી લેજો. 54 ને 14 54 ને 14 60
68 ને 10 78 એટલે 85 तो बाह्यतम कक्षानी इलेक्ट्रॉन रचना હવે આપણે જોઈએ આવર્તનીય ગુણધર્મો આવર્તનીય ગુણધર્મો તો પહેલું પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય तो परमाणु त्रिज्या ने आयन त्रिज्या केवी होय हेलोजन तत्वनी इलेक्ट्रॉन रचना NH2NP5 प्रकारनी होवाथी केंद्रीय वीजभार खूब ऊंचो है केंद्रीय वीजभार ऊंचो होवाथी आ समूहना तत्वनी परमाणु त्रिज्या अन्य आवर्तना तत्व करता हमेशा ओછી હોય છે પરંતુ ફ્લોરિન થી આયોડીન તરફ જાય એમ કેન્દ્રથી અંતર વધે આથી એની પરમાણુ ત્રિજ્યા અને આયન ત્રિજ્યા ક્રમશઃ ઘટે છે तो परमाणु त्रिज्या सौथी फ्लोरीननी ओછી होय छे एनु केंद्रीय आकर्षण बळ सौथी વધુ હોય એટલે આપણે કહી શકાય કે હેલોજન તત્વની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2NP5 होवाथी केंद्रीय वीजभार खूब ऊंचो होवाथी अन्य आवर्तना तत्वों करता तत्वोनी सरखामणीमां आ तत्वोनी परमाणुीय त्रिज्या અને आयनीय त्रिज्या ओછી હોય છે તો એની પરમાણુ ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા હંમેશા ઓછી હોય પરંતુ एक थी आयोडीन तरफ छता बन्ने त्रिज्या क्रमशः घटे छे तो पहलू
પરમાણ્વીય ત્રિજ્યા આયનીય ત્રિજ્યા તો ફ્લોરીન ઓછી तरफ जता त्रिज्या વધે કે નહીં ક્રમશઃ વધે કારણ કે સમૂહના તત્વો ક્લોરીન કરતા ક્લોરીન કરતા બ્રોમીન બ્રોમીન કરતા આયોડીન એના આયન ત્રિજ્યા પણ વધે ક્રમશઃ વધે છે તો આ એનો સાચો ક્રમ તો સામાન્ય રીતે હેલોજનની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2 Np5 જેના 7 ઇલેક્ટ્રોન છે એટલે કેન્દ્રીય વીજભાર ઊંચો જાય આથી કેન્દ્રનું આકર્ષણ બળ વધી જાય એટલે ત્રિજ્યા ઘટી જાય અન્ય આવર્તના તત્વ કરતા હેલોજન તત્વનો કેન્દ્રીય વીજભાર ઊંચો હોવાથી ત્રિજ્યા હંમેશા ઓછી હોય પરંતુ ફ્લોરીનથી આયોડીન તરફ જાય એટલે સમૂહની અંદર ત્રિજ્યા વધતી જાય છે એટલે એનો આ સાચો ક્રમ બતાવે છે ફ્લોરીનની આયન ત્રિજ્યા અને પરમાણ્વીય ત્રિજ્યા ખૂબ જ નીચી હોય છે તો પહેલો મુદ્દો પરમાણ્વીય ત્રિજ્યા અને આયન ત્રિજ્યા હવે એનો બીજો ગુણધર્મ આયનીકરણ એન્થાલ્પી બીજો ગુણધર્મ આયનીકરણ એન્થાલ્પી तो आयनीकरण एंथैल्पी में આપણે જોઈએ કે હેલોજન સમૂહના તત્વોની રચના NH2 Np5 પ્રકારની છે આમ ઇલેક્ટ્રોન ગુમાવવો ખૂબ જ મુશ્કેલ હોવાથી આ સમૂહના તત્વની આયનીકરણ એન્થાલ્પી ઊંચી હોય છે કે હેલોજન તત્વોની ઇલેક્ટ્રોન રચના NH2 Np5 પ્રકારની હોવાથી इलेक्ट्रॉन गुमाववो खूब मुश्किल आथी आ तत्वोनी आयनीकरण एंथैल्पी
अन्य आवृत्तना तत्वों करता खूब વધારે હોય છે, પરંતુ ફ્લોરિન થી આયોડીન તરફ જતા ફ્લોરિન થી આયોડીન તરફ જતા પરમાણુ કદ વધવાથી આયનીકરણ એન્થાલ્પી ઘટે છે। તેથી આયનીકરણ એન્થાલ્પી ફ્લોરિનની સૌથી વધુ, ક્લોરીનની એથી ઓછી, બ્રોમિનની એથી ઓછી, આયોડીનની સૌથી ઓછી। એટલે એની રચના અષ્ટકની નજીક છે, એટલે કેન્દ્રીય બળ વધી જાય એટલે ઇલેક્ટ્રોન ગુમાવવો મુશ્કેલ થાય, તો એના માટે આપવી પડતી ઉર્જા વધી જાય એટલે આયનીકરણ એન્થાલ્પી આવર્તના અન્ય તત્વો કરતા ખૂબ જ વધારે છે। પરંતુ ક્લોરીન થી આયોડીન તરફ જતા પરમાણુ કદ વધવાથી એની આયનીકરણ એન્થાલ્પી પણ ઘટે છે। તો ડેલ્ટા H આયનીકરણ એન્થાલ્પી ફ્લોરિનની સૌથી વધુ, એથી ક્લોરીનની ઓછી, એથી બ્રોમિન અને એથી આયોડીન। તો આપણે એની આયનીકરણ એન્થાલ્પી આ પ્રકારની હોય છે। લખી લેજો બધા બધા। હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ત્રીજો મુદ્દો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હેલોજનની इलेक्ट्रॉन रचना NH2NP5 होवाथी एक इलेक्ट्रॉन सरलताथी मेळवવાની વૃત્તિ ધરાવે છે। આથી તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ બને છે, વધુ ઋણ બને છે। હવે ફ્લોરિન થી ક્લોરીન આયોડીન તરફ જાય એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછો ઋણ બનતો જાય છે। પરંતુ અહીંયા ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ડેલ્ટા H ક્લોરીનની સરખામણીમાં ઓછી છે, જે અપવાદરૂપ હોય છે, કારણ કે ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના 2p5 બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના 2p5 છે અને કદ ખૂબ જ
આથી 5 ઇલેક્ટ્રોન અંદરો અંદર અપાકર્ષણ પામે છે. આથી 1 ઇલેક્ટ્રોનની આકર્ષવાની વૃત્તિ ઘટે છે. પરિણામે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું બને છે. તો હવે ત્રીજો મુદ્દો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો આ સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચના NH2 NP5 હોવાથી એક ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ પ્રબળ છે. આથી આ તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ હોય છે. અહીંયા ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અપવાદ રૂપે ક્લોરીન કરતા ઓછી છે. કારણ કે એકનું કદ નાનું અને બાહ્ય ઇલેક્ટ્રોન રચના ટૂંકી હોય છે, જેમાં 5 ઇલેક્ટ્રોન અંદરો અંદર અપાકર્ષણ પામે છે. આથી ફ્લોરિનની એક ઇલેક્ટ્રોન ની આકર્ષણ વૃત્તિ ઘટે છે. કારણ કે ક્લોરીન છે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ક્લોરીન કરતા ઊંચી હોવી જોઈએ, એને બદલે એની ઓછી. કારણ કે ક્લોરીનનું કદ એકદમ નાનું, એટલે અંદર 5 ઇલેક્ટ્રોન છે. અંદર 5 ઇલેક્ટ્રોન અંદરો અંદર અપાકર્ષણ પામે એટલે એક ઇલેક્ટ્રોનની આકર્ષવાની વૃત્તિ ઘટી જાય, એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું બને. હવે Cl થી I તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઘટે છે. એટલે ક્લોરીનની ડેલ્ટા H કરતા ઓછી.
तो सामान्य रीते आ मुद्दो बहुत महत्वनो छे। आ कारण तरीके पूछाय जेना 5 इलेक्ट्रॉन अंदरो अंदर अपाकर्षण पामे छे अति फ्लोरीन नी 1 इलेक्ट्रॉन नी आकर्षण वृत्ति घटे छे। તેથી એક નાનો છે Cl કરતા। હવે ક્લોરીન થી આયોડિન તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઘટે છે। તો આ મુદ્દો તમે લખી લો। ચાલો ચાલો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી। હવે આપણે વિદ્યુત ઋણતા ચોથો મુદ્દો વિદ્યુત તો હેલોજન તત્વ અન્ય આવર્તના તત્વ કરતા વિદ્યુત ઋણતા સૌથી વધારે હોય છે। તો હેલોજન તત્વની વિદ્યુત ઋણતા સૌથી વધુ હોય છે ત્યારે ક્લોરીન થી આયોડિન તરફ જતા બંધ એન્થાલ્પી ઘટતી હોવાથી વિદ્યુત ઋણતામાં ક્રમશઃ ઘટાડો થાય છે। ફ્લોરીન નું કદ ખૂબ જ નાનું છે અને એની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે। તો આમાં હેલોજન તત્વોની
વિદ્યુત ઋણતા સૌથી વધારે છે, પરંતુ ક્લોરીનથી આયોડીન તરફ જતા વિદ્યુત ઋણતામાં ક્રમશઃ ઘટાડો થાય છે. ફ્લોરીનની વિદ્યુત ઋણતા આવર્તના અન્ય તત્વો કરતા સૌથી વધારે છે. એટલે વિદ્યુત ઋણતા ફ્લોરીનની સૌથી વધુ, સૌથી ઓછી, થી ઓછી, થી ઓછી. આ એનો સાચો ક્રમ. એટલે તમે પરીક્ષાની અંદર તમે એના સાચા મુદ્દા, સાચો ક્રમ દર્શાવો એટલે તમને પૂરા માર્ક્સ મળે. તો આના આવર્તનીય ગુણધર્મો જોયા કે જે આયનીય ત્રિજ્યા, પરમાણ્વીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા. આ ચાર મુદ્દા ઇલેક્ટ્રોન રચનાને આધારે એના ગુણધર્મો સમજાવો. તો હેલોજન સમૂહના તત્વની ઇલેક્ટ્રોન રચનાને આધારે એના ગુણધર્મ સમજાવો. તો આ એની વિદ્યુત ઋણતા. હવે તેના ભૌતિક ગુણધર્મો. હેલોજનના ભૌતિક ગુણધર્મો. તો હેલોજન સમૂહના તત્વોમાં ફ્લોરીનથી આયોડીન તરફ જતા એના ભૌતિક સ્વરૂપમાં વિચલન જોવા મળે છે. હેલોજન તત્વોના ભૌતિક સ્વરૂપમાં વિચલન જોવા મળે છે. તો હેલોજન તત્વોના ભૌતિક સ્વરૂપમાં વિચલન જોવા મળે છે. જેમ કે ફ્લોરીન
F2 chlorine Cl2 वायु स्वरूपे क्लोरीन क्लोरीन ब्रोमीन प्रवाही स्वरूपे आयोडीन तो सामान्य रीते एना भौतिक स्वरूप में विचलन है। फ्लोरीन ने क्लोरीन वायु स्वरूप, ब्रोमीन प्रवाही स्वरूप, आयोडीन घन स्वरूपे जोवा मळे छे। एना भौतिक स्वरूप याद राखजो। बीजो गुणधर्म हेलोजन तत्वना गलन बिंदु અને ઉત્કલન બિંદુ વધારે હોય છે। એના ગલન બિંદુ અને એના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે। હવે હેલોજન તત્વ રંગીન હોય છે। હેલોજન તત્વ રંગીન હોય છે કારણ કે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન નું શોષણ અને ઉત્સર્જન वर्णपट द्वारा रंगीन बने छे। हेलोजन तत्व ई बधा ज रंगीन होय छे। एनी अंदर सामान्य रीते बाह्य कक्षाना जे इलेक्ट्रॉन छे शोषण ऊर्जाનું ઉત્સર્જન કરતા હોવાથી વર્ણપટ દ્વારા એ રંગીન બને છે। તેમના કેટલાક સંયોજનો क्लोरोफॉर्म, कार्बन टेट्राक्लोराइड, कार्बन डाइसल्फाइड અને હાઇડ્રોકાર્બન ના દ્રાવકમાં દ્રાવ્ય થઈ રંગીન દ્રાવણ બનાવે છે। તેમના કેટલાક જે સંયોજનો છે એ ક્લોરોફોર્મ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, કાર્બન ડાઇસલ્ફાઇડ અને હાઇડ્રોકાર્બન એટલે કે હાઇડ્રોકાર્બન, કાર્બન ડાઇસલ્ફાઇડ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને ક્લોરોફોર્મ જેવા દ્રાવકમાં દ્રાવ્ય થઈ અને રંગીન દ્રાવણ બનાવે છે।
जो फ्लोरीन पीड़ो, क्लोरीन लीलास पड़तो पीड़ो, ब्रोमीन लाल અને આયોડીન જાંબલી. તો આ એના રંગ વર્ણપટ દ્વારા જોવા મળે. આ તત્વો નાના રંગ. તો સામાન્ય એના કેટલાક ભૌતિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મો હવે M2 અને Cl2 પાણીમાં દ્રાવ્ય છે, જ્યારે બ્રોમીન અને આયોડીન પાણીમાં અલ્પ દ્રાવ્ય છે. તો આટલા એના ભૌતિક ગુણધર્મો. તો સામાન્ય રીતે પેલો ગુણધર્મ જોયો એની અંદર હેલોજન તત્વમાં જેમ ક્લોરીન થી આયોડીન તરફ જાય એમ એના ભૌતિક સ્વરૂપ બદલાય છે. ફ્લોરીન અને ક્લોરીન વાયુ હોય છે, જ્યારે બ્રોમીન પ્રવાહી સ્વરૂપે અને આયોડીન ઘન સ્વરૂપે જોવા મળે. પછી હેલોજન તત્વો રંગીન છે, કારણ કે તેની બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન શોષણ ઉત્સર્જન વર્ણપટ દ્વારા રંગીન બને છે. જેમાં Cl2 અને F2 પાણીમાં દ્રાવ્ય, જ્યારે Br2 અને I2 પાણીમાં અલ્પ દ્રાવ્ય છે. આ તત્વોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં વધારે છે. તેમાંના કેટલાક સંયોજનો ક્લોરોફોર્મ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, કાર્બન ડાઇસલ્ફાઇડ અને હાઇડ્રોકાર્બન જેવા દ્રાવકમાં દ્રાવ્ય થઈ રંગીન દ્રાવણ બનાવે છે. જેમાં F2 પીળો રંગ, Cl2 લીલાશ પડતો પીળો, બ્રોમીન લાલ રંગ અને આયોડીન જાંબલી રંગ. તો આ તત્વો આ એના રંગ MCQ માં પૂછે તો આ MCQ તમને પૂછી શકાય. તો સામાન્યના ભૌતિક ગુણધર્મો જણાવો. રાસાયણિક ગુણધર્મમાં પહેલા એની ઓક્સિડેશન અવસ્થા.
એમાં ઓક્સિડેશન અવસ્થા. પહેલો મુદ્દો તો હેલોજન સમૂહના તત્વના કદ નાના, ઊંચી વિદ્યુત ઋણતા, આયનીકરણ એન્થાલ્પી ઊંચી, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ઊંચા અને વિદ્યુત ઋણતા ઊંચી હોય છે. હેલોજન તત્વો અને આયન ત્રિજ્યા, સહસંયોજક ત્રિજ્યા. તો સામાન્ય રીતે હેલોજન તત્વની ઇલેક્ટ્રોન રચના NH2 NP5 હોવાથી એક ઇલેક્ટ્રોન સરળતાથી મેળવી એને -1 ઓક્સિડેશન સ્થિતિ ધરાવે છે. ફ્લોરીનનું કદ નાનું છે, એની વિદ્યુત ઋણતા ઊંચી છે, એની પાસે ડી કક્ષક ન હોવાથી એનું વિસ્તરણ થઈ શકતું નથી. આથી એની -1 ઓક્સિડેશન સ્થિતિ વધુ સ્થાયી હોય છે. જ્યારે અન્ય તત્વો હોય એની ઓક્સિડેશન સ્થિતિ -1 ઉપરાંત +1 +3 +5 અને +7 પણ જોવા મળે છે. આ સિવાય આંતર હેલોજન સંયોજનો, ઓક્સાઇડો, ઓક્સિએસિડોમાં હેલોજન તત્વની ઓક્સિડેશન સ્થિતિ +4 અને +6 અવસ્થા જોવા મળે, જેમ કે ClO2 અને Br2O6 એની અંદર +4 અને +6 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. તો સામાન્ય રીતે એની ઓક્સિડેશન અવસ્થા. ચાલો ડેઈલી ટેસ્ટ. હેલોજન તત્વોની ઇલેક્ટ્રોન રચના હેલોજન તત્વોની આયનીકરણ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા તથા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સમજાવો. ફ્લોરીનની ડેલ્ટા H ક્લોરીન કરતા ઓછી બનવાનું